હેલો નમસ્કાર, હું રત્નેશ પાંડે, ડિપાર્ટમેન્ટ ઓફ વિઝ્યુઅલ આર્ટ કચ્છ યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે છું. મારા ગુરુ શ્રી નવીનભાઈ સોની, એમના અંડર હું કામ કરું છું, આમના ઘરે જ રહીને. અત્યારે આજે વર્કશોપ જે ગોઠવવામાં આવ્યું છે, આ 3 દિવસનું એક્ઝિબિશન, ને આજે લાસ્ટ ડે પ્રિન્ટ મેકિંગ, જે બ્લોક પ્રિન્ટિંગ, હેન્ડ પ્રિન્ટેડ જે કહેવાય, એ વર્કશોપ ગોઠવવામાં આવ્યું છે. એમાં અહીંયા જોઈ શકો છો કે લિનો સીટ, પછી વુડ કાર્વિંગ, પછી સ્ટેન્સિલ વર્કમાં આ કરવામાં આવ્યું છે. અને એમાં ટોટલ સ્ટુડન્ટ્સ જે જોડાયા છે એ 20 થી 25ની સંખ્યામાં સ્ટુડન્ટ્સ રજિસ્ટ્રેશન કરાવીને અને આ ડેમોન્સ્ટ્રેશનમાં જોડાયા છે. આ ડેમોન્સ્ટ્રેશન આજે સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી હતું, પણ આપ જોઈ શકો છો હમણાં 1:30 જેવું થઈ ગયું છે, એટલે એટલું રસ હતું. હવે વાત જે છે એમાં કેમ ઇન્કમ જનરેટ કરી શકાય, તો મારા ગુરુ જેમ કહે છે શ્રી નવીનભાઈ સોની, કે કોઈ પણ કલા છે એને આપણે મનથી પ્રેક્ટિસ કરીએ સાધના તરીકેથી, તો એક મુકામ સુધી પહોંચી શકે. અને કચ્છ તો કલાનો હબ છે. જેમ આપ જોઈ શકો છો કે અજરકપુરમાં ઘણા બધા એવા મારા ભાઈઓ છે કે જે બ્લોક પ્રિન્ટિંગથી જ આજે પેઢી દર પેઢી એ લોકો અર્નિંગ કરે છે. અને સારામાં સારું જે આપણું જે કચ્છનો જે વારસો છે એના ડિઝાઇન ઉપરથી પણ બ્લોક પ્રિન્ટિંગ થાય. એના જે કામાંગરી કલાઓ છે, તો ભવિષ્યમાં એ પણ બ્લોકમાં આવીને સાડીઓમાં અને ડ્રેસીસમાં એ આવે, તો એક સારું દુનિયાને સમાજને એક સારું સંસ્કૃત મળે. એ અમે એઝ અ ફાઇન આર્ટ્સથી અમે શરૂઆત કરીએ છીએ. અને આવતા વર્ષે અમારું જે એડમિશન પ્રોસેસ છે એમાં 30 થી 35 સ્ટુડન્ટ જોડાશે. અને એને આપણે કેમ આગળ લઈ જઈ શકીએ એના ઉપર ડિપાર્ટમેન્ટ, વીસી સર, નવીન સર, જીગર સર, અમે બધા ફોકસ કરીએ છીએ, સાથે કાશ્મીરા મેડમનો સહયોગથી. ધન્યવાદ. નમસ્તે, મારું નામ ખુશી છે. હું 3rd યરની સ્ટુડન્ટ છું. અમે ફર્સ્ટ યરથી જોઈન કર્યું છે. તો ફર્સ્ટ યરમાં અહીંયા અમારે અર્નિંગ બાય લર્નિંગનો કોન્સેપ્ટ ચાલે છે, જેના સાથે અમારે ટેક્સટાઇલનો એક વર્કશોપ છે, જેમાં અમે હેન્ડમેડ સાડી પ્રિન્ટ કરીએ છીએ, જેમાં નેચરલ કલરનો યુઝ થાય છે. તેની સાથે સાથે તમે પાછળ જોઈ શકો છો કે પ્રિન્ટ મેકિંગનો પણ એક છે, કે તેમાં પણ અમે અર્નિંગ કરી શકીએ છીએ. કચ્છની કલા છે, જેમ કે આ પીછવાઈ છે કે કામંગરી વર્ક છે, તો જે આ બ્લોક છે એના ઉપર આપણે એ ડિઝાઇન પ્રિન્ટ કરી અને એને આપણે કાપડ રૂમાલમાં કે કોઈ પણ સાડીમાં પ્રિન્ટ કરીને એને પણ આપણે આગળ બારે એને પ્રચાર કરી શકીએ. નમસ્કાર, મારું નામ પ્રતિમા ભાદરકા. હું અહીં કચ્છ યુનિવર્સિટીમાં વિઝ્યુઅલ આર્ટની સ્ટુડન્ટ છું. અહીંયા આમ તો કોઈ એજ લિમિટ નથી, કારણ કે 71 રનિંગ છું, એટલે એવું કંઈ નથી કે નાની મોટી એજ, કારણ કે કલામાં તો કોઈ એજ હોતી જ નથી, ગમે તે ઉંમરે શીખી શકાય. પણ 12th પાસ જરૂરી છે. અને અહીંયા આવ્યા પછી મને ઘણું બધું જાણવા, ઘણું બધું શીખવા મળ્યું છે. કારણ કે ખાસ કરીને તો આપણી જે જૂની સંસ્કૃતિ છે, જે કલા છે, એ આપણે જાળવી રાખવી જરૂરી છે. આપણા બાળકોમાં એ આવે અને દિવસે દિવસે એ બધામાં વધતી જાય, ફેલાતી જાય, એ જરૂરી છે. કારણ કે આ સમયો છે મોબાઈલનો સમય છે. નાના બાળકોને જે અત્યારથી આપણે મોબાઈલ આપી દઈએ તો મોબાઈલ લઈને બેસી જાય છે. ઘરમાં પણ ગૃહિણીઓ ઘણી વખત જોઈએ તો મોબાઈલ લઈને બેસી જાય છે. યંગ સ્ટુડન્ટ્સ પણ એવું કરે છે. જો આ રીતે આ કલા એ લોકોમાં આવે તો એ બધું ભૂલી જાય છે, અને આ કલા વારસો આપણામાં જળવાઈ રહે છે, જે ખૂબ જ જરૂરી છે. કચ્છની કલા, ખાસ કરીને અજરક પ્રિન્ટ, બાટિક પ્રિન્ટ, એ પણ આપણે કરી શકીએ. કારણ કે એ પણ અમે લોકો બધાએ જે બ્લોક ઉપર કાર્વિંગ કરી અને એનું જે પ્રિન્ટ કાઢી છે, એ રીતે અજરક બાટિકનું પણ આપણે ઝીણી ઝીણી ડિઝાઇન કરી અને એ પણ આપણે બ્લોક પ્રિન્ટ કરી શકીએ છીએ, જે આપણે કચ્છની બહાર પણ આપણે એની શરૂઆત કરાવી શકીએ છીએ. એટલે આ રીતે આ કલા ખૂબ જ આગળ વધારવી જરૂરી છે.